સો હેલો એવરીવન. તો આજે મારે એક વાત કરવી છે તમને બધાને, જે મારો પોતાનો એક્સપિરિયન્સ છે ઓવર પીરિયડ ઓફ યર્સ એન્ડ જે મેં કન્ક્લુઝન કાઢ્યું છે વસ્તુનું. તો ઘણીવાર એવું થાય છે કે આપણે જે લોકોને બહુ પ્રેમ કરતા હોઈએ, જેને આપણે બહુ સમય આપ્યો હોય, જેની આપણે બહુ વેલ્યુ કરી હોય, જેનું આપણે સાંભળ્યું હોય, જેની આપણે કેર કરી હોય, અને એવરીથિંગ દેટ વી યુઝ ટુ ડૂ ફોર પીપલ વી લાઇક ઓર વી લવ, તો ઘણીવાર એવું થતું હોય છે કે એ લોકો તરફથી તમને એટલું ના મળ્યું હોય. અહીંયા વાત લેણ દેણની કે કોઈ સેલ્ફલેસનેસ કે સેલ્ફિશનેસની નથી, બટ એક હું સંદેશો આપવા માગું છું કે ઘણીવાર બની શકે કે એ લોકોને તમારી જોડે એટલું ના હોય, અને એ લોકો તરફથી તમને એટલું જેટલો પ્રેમ તમે આપ્યો હોય કે જેટલી કેર તમે કરી હોય ના મળી હોય, કે વેલ્યુ ના મળી હોય, કે રિસ્પેક્ટ ના મળી હોય. ઇટ્સ ઓકે. સો આ સમયમાં એ લોકો પર ધ્યાન આપવા કરતાં, એ લોકોમાં જીવ બાળ્યા કરતાં, હું જે મેં મહેસૂસ કર્યું છે અને મેં જે વસ્તુ કર્યું છે કે યુ શુડ ચેનલાઇઝ યોર થિંગ્સ ટુ ધોઝ વન હુ આર રિયલી મેટર્સ ટુ યુ. મતલબ તમારે એ વસ્તુ છોડીને તમે એની ઉપર ફોકસ વધારે કરો જે તમને પ્રેમ કરે છે, જે તમને વર્ષોથી કરતા આવ્યા છે, જે લોકો તમારી જોડે પહેલેથી છે, જે લોકો ડિઝર્વ કરે છે. કારણ કે નવા લોકોની ચક્કરમાં આપણા જૂના જે પહેલેથી આપણા લોકો છે એને આપણે ટાઈમ આપી શકતા નથી, અને આ લોકોમાં મગજ બગાડ્યા વગર આપણે એ લોકો તરફ વધારે ધ્યાન આપીએ. મતલબ કોઈની પાછળ આવી રીતે દુઃખ કરવામાં અડધો કલાક કાઢીએ, એટલો અડધો કલાક જે હોય એ સમય આપણે એવાને આપી શકીએ જે આપણી સાથે છે. તો આ વસ્તુ મને શીખતા બહુ વાર લાગી, કારણ કે મારું એવું મગજ છે કે હું થોડું દુઃખ થાય કે આપણને થોડું ગુસ્સો આવે બધી વસ્તુ, બટ આ વસ્તુથી ઘણા બધા ફાયદાઓ મને થયા છે. સો આઈ એમ શેરિંગ યુ ધીસ. સો હા, બસ મારે આટલું જ કહેવું હતું. અને ઘણી વસ્તુમાં એવું મેં સાંભળ્યું હોય છે કે કોઈને બધું જ આપી દેવું, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ ગુમાવીને, એ વ્યાજબી નથી. જે મહદઅંશે પહેલાં મને એટલું નહોતું લાગતું, બટ સમય તમને શીખવાડે છે. આ વસ્તુ સાચી પણ છે કે ઘણીવાર એવું થાય છે કે તમે કોઈના માટે, એ કોઈ પણ વસ્તુ હોઈ શકે, મતલબ તમારો પ્રેમ હોઈ શકે, તમારું જોબ હોઈ શકે, કે પછી તમારું કોઈ ફ્રેન્ડ્સ હોઈ શકે, ફેમિલી હોઈ શકે, કે XYZ કોઈ પણ વસ્તુ. યુ શુડ કીપ યોર સેલ્ફ રિસ્પેક્ટ ઇન ધેટ, કે એવું ના થાય કે તમે બધું જ આપી દેતા હો અને છતાં તમને સામેથી કશું ના મળે. તો એ એક સંબંધ હોવો જોઈએ. એન્ડ યસ, આ મારે કહેવું હતું કે keep yourself put your attention to those who are really care for you, really love you. Yeah, that's my message. Thank you so much. If you like this, please share. Thank you.